કેમ છો? મજામાં? ના સર, ડર લાગે છે. પરીક્ષા નજીક આવે છે એમ ડર ઊભો થાય છે. તો કામ ચિંતા કરવાની જરૂર છે. વિદ્યાકુલી હિયર. ચલિए लेट अस स्टार्ट. સોશિયલ સાયન્સ સેક્શન ડી, 20 માર્ક પાકા, 16 માર્કના પ્રશ્નો, 4 માર્કનો નકશો. શરૂ કરીએ. સૌપ્રથમ 47, 48, 49, 50, 51, 52, 53. 5, 5, 10, 10, 17, 17, 21. પાંચમા ચેપ્ટરમાંથી 2 સવાલ, 10મામાંથી 2, 17મામાંથી 2, 21મામાંથી 1. ઓકે, આ છે વિભાગ ડી ના પ્રશ્નો, પ્રકરણ નંબર બન્યો. ચલિए 47મો અને 48મો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી પૂછાશે, જેમાં વૈદિક વિદ્યા, રસાયણ વિદ્યા. આ પ્રશ્નો આ રીતે પૂછાય છે. રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. વિધાન સમજાવો. પ્રશ્ન એક જ છે. ગણિત શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. હું મારી દ્રષ્ટિએ જોવા જાય તો હું એટલું ચોક્કસ કહું કે આ ચાર સવાલ ફરજિયાત બધા જ સવાલો કરવા પડે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આમાંથી 2 સવાલ તો બોર્ડમાં આવશે. રેશિયો કેટલો? અડધું કરી દીધું, તમને થઈ જશે, કોઈ ચિંતા નથી. બેસ્ટ. વાત કરીએ આગળ. કઈ નથી આવડતું ને? આ બેસ્ટ. પેપર કેમ લખવું? A1 બેચ. માર્ક કેમ લાવવા? A1 બેચ. કયો વિભાગમાં કેટલો ટાઈમ આપો? A1 બેચ. હજી નથી સમજાતું? કોલ કરી જોડાઈ જા, અથવા વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈ પ્લે સ્ટોરમાંથી અને ખાસ અમારી સાથે જોડાઈ જાઓ. આગળ જઈએ. 49 અને 50મો પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી, જેની અંદર ભારતમાં કૃષિના મુખ્ય પ્રકાર, ટેકનિકલ અથવા સંસ્થાગત સુધારા, આ 2 માંથી એક સવાલ આવે. 2 માંથી એક પ્રશ્ન. સાથે સાથે તફાવત રવિ પાક અને ખરીફ પાક. આની શોર્ટકટ આપેલી છે. શીરો, ચોખા, ઉર્જા. ઘઉંના પાક માટે અનુકૂળ સંજોગો. ટૂંકમાં ટૂંક નોંધ લખો, ઘઉં. ગભરાવાનું નથી. સર આ તો બધા કેવા સવાલ આવ્યા, તો કઈ વાંચ્યા જ નથી અત્યાર સુધી. ટૂંક નોંધ છે મારા વાલા ઘઉંની. ચાલો રેડી, સ્ક્રીનશોટ લેતા રહેજો હારવાર. ઓકે, પણ હું એટલું ચોક્કસ કહું કે આ વિડિયો જો 70,000 કરતા પ્લસ જશે તો આના સ્ક્રીનશોટ લેવાની કોઈ જરૂર નહીં પડશે. આ લેક્ચરની આખી PDF તમને મળી જશે. 70,000 કરતા પ્લસ. સાહેબ આટલો મોટો ટાર્ગેટ ન હોય. 9 લાખ વિદ્યાર્થી છે હે ને, તો ખાલી 5 જણા તો શેર કર મારા વાલા. ચાલે. ત્યાર પછી કૃષિની પદ્ધતિ, ઓલા પ્રકાર હતા, આ પદ્ધતિ છે. ડાંગરના પાક માટે અનુકૂળ સંજોગો, 2 કોઈ પણ તેલીબીય પાક, અર્થકરણમાં કૃષિનું યોગદાન અને હરિયાળી ક્રાંતિ. આમાંથી આ મોસ્ટ આઈએમપી અને મારી દ્રષ્ટિએ આ આઈએમપી છે. જેના માટે પાસ થવું હોય એ આ ફોલો કરજો. જેને પૂરામાંથી પૂરા લાવવા છે, બધા જ પ્રશ્ન કરવાના છે. 80માંથી 80 લાવવા છે. આગળ આપ્યા છે ઈ પણ. ઓકે, કોઈ ઓપ્શન નહીં માંગવાનો. ઘણાના સપના એવા હોય 80માંથી 80 લાવવાના, પછી એમ કે સાહેબ કેટલું કરીએ તો 80માંથી 80 આવી જાય. વાહ, તારા સપના ઊંચા ને તારી મહેનત ઓછી. એમ કોઈ દી મળે? કોઈ દી ન મળે. ચાલો, ત્યાર પછી ચિત્ર આધારિત પ્રશ્નો. શણ, મગફળી, 2, ચા અને કોફી. શણ, ચા અને કોફી અને ખાસ મગફળી. પણ એ ચિત્રવાળા પ્રશ્ન હું અલગથી આપીશ કે કયો પ્રશ્ન ચિત્રમાં કઈ રીતે પૂછાશે. ઓકે, ચાલો. જો તમે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરો છો તો આપણી પણ ચેનલ છે, ત્યાં પણ આઈએમપી મળશે, શોર્ટ આઈએમપી મળશે.
વોટ્સઅપ ચેનલ જોડાઈ જાઓ, બધી જ અપડેટ આમાં આવશે. લેક્ચર ક્યારે આવશે? આમાં આવશે. અમે તમને ક્યારે મળવા આવશું વિદ્યાયાત્રામાં? આમાં આવશે. સાયન્સ માટે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ, આવતા વર્ષે સાયન્સનો વિચારો છો, ચેનલ અત્યારથી ફોલો કરી દેજો. કારણ કે સાયન્સ ક્યારે ચાલુ થશે, કયા કયા વિષય, ફેકલ્ટીઝ, બધું આમાં જણાવશું. કોમર્સ લેવું છે તો પણ આપણી ટીમ છે. ટૂંકમાં તમારો સાથ 10મા સુધી નથી, 11-12 કોમર્સ અને સાયન્સ બંનેમાં છે. હાથ થાંભલે પિયા. પણ નિયમ છે ભાઈ, સબસ્ક્રાઇબ ચેનલ કરવી પડશે, કારણ કે તમારા માટે રાત દિવસ એક કરીએ છીએ. તમારા મિત્રો અને ભાઈબંધ સુધી શેર કરવા પડશે. અને ખાસ જો પછી કહેતો નહીં, જોક સપાટ. ચાલો તો આગળ જઈએ. નેક્સ્ટ, યુથ સ્વયં પેપર સેટ 2026 ગુજરાતી માધ્યમ સોલ્યુશન બંને. હા, પ્રશ્નો અને જવાબ બંને મળશે. ગોતવા ક્યાંય જવા પડશે નહીં. હારવાર ઇંગ્લિશ મીડિયમ પણ છે. સાહિલ સર, હિરેન સર, આ સર કોણ છે? ધ્રુવી મેડમ. ઓકે, હેતુલક્ષી પ્રહાર. અચ્છા, વિભાગ એમાં માર્ક કપાય છે તમારા માટે. 24 માંથી 24 લાવવા છે તમારા માટે. કેટલા વિદ્યાર્થીઓને 24 માંથી 24 માર્ક લાવવા છે? તો કોમેન્ટ કરી આપજો. મિશન 24, મિશન 24, 24 માંથી 24. મિશન 24 કોમેન્ટ કરી આપજો એક. ત્યાર પછી વાત કરીએ 51મો પ્રશ્ન અને 52મો પ્રશ્ન 17મા ચેપ્ટરમાંથી. હું એટલું કહું છું કે આમાંથી 2 સવાલ આવે છે. આ 51મો પ્રશ્ન ગરીબીમાંથી, એ પછી કઈ પણ આવી શકે. ગરીબીની વ્યાખ્યા, સોરી, લક્ષણ, કારણ, ઉપાય, કઈ પણ. અને આ 52મો પ્રશ્ન બેરોજગારીનો. હવે આમાં પ્રકાર, ઉદ્ભવના કારણ, ઉપાય, કઈ પણ. એક સવાલ ગરીબી, એક સવાલ બેરોજગારી. 2 સવાલ આ ચેપ્ટરમાંથી આવે અને આવે જ. શંકાને કોઈ સમાધાન નથી. શરૂ કરીએ. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. ખરા ચેપ્ટર અમને બહુ અઘરું લાગે. એટલે કાંઈ નથી. જો આના લક્ષણ કહી દઉં. 2 જમવાનું, ભોજન, મોકલાશવાળી જગ્યા, ગંદા વસવાટ, કુપોષણ, ભણવાની ઉંમરે મજૂરી. આવા કોમન મુદ્દા છે. અને હજી જો અઘરું લાગતું હોય તો રવિવાર અને તારીખ આવે છે આઈ થિંક 15. યસ, 15 તારીખ અને રવિવારે સાંજે 4 થી 7 અર્થશાસ્ત્રનો મેગા શોટ આવવાનો છે, જેમાં ચેપ્ટર નંબર 15 થી લઈ અને છેક 23 ચેપ્ટર સુધી હું ભણાવવાનો છું. અર્થશાસ્ત્રનો એક કે એક સવાલ, જવાબ અને શબ્દો સમજાવવાનો છું. 15 તારીખે આવવાનું ભૂલતો નહીં જો તારે અર્થશાસ્ત્રમાં પૂરામાંથી પૂરા લાવવો હોય તો. અને આ જ વિભાગમાંથી 17મા ચેપ્ટરમાંથી 2 સવાલ, 21મા ચેપ્ટરમાંથી 1 સવાલ, 18મા ચેપ્ટરમાંથી 3 માર્કના 2 સવાલ, 16મામાંથી હે ને. ચાલો, તો તમે સમજી ગયા છો. હવે વાત કરીએ આગળ. બેરોજગારીના મુખ્ય સ્વરૂપ મતલબ પ્રકાર કીધા. બેરોજગારીના પ્રકાર, બીજું કઈ જ નથી હો. હા, ડરવાની કોઈ જરૂર નથી. સવાલને વ્યવસ્થિત સમજવાનો છે. અને 15 મિનિટ તમને ત્યારે જ આપશે. 10 વાગ્યાથી લઈ અને 10 ને 15 સુધી તમને પેપર વાંચવા જ આપશે. અને આ 15 મિનિટમાં પુરવણી નહીં આપે એટલે તમારી પાસે ઓપ્શન જ નહીં રહે. ફરજિયાત 15 મિનિટ પેપર વાંચવું જ પડશે. વિશ્વ શ્રમ બજારની માહિતી, બેરોજગારીની વ્યાખ્યા અને બેરોજગારીને ઘટાડવા માટે સરકારે લીધેલા પગલા એટલે કે એની અસરકારક ઉપાયો. ઓકે, ચાલો ફરીવાર કહું છું, આ વિડિયો 70,000 કરતા વધારે વ્યુઅર આવશે તો તમને આ લેક્ચરની પીડીએફ મળી જશે. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ ને ટોપર મતલબ વિદ્યાકુલ. તમને એવું લાગતું હોય કે આ ચેનલ મારા માટે
વરદાન રહેશે, મારા માટે ભગવાન બનીને આવશે, તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજે. અને એક કામ, નોટિફિકેશન ઓન રાખજે, જેથી કરીને અમે જેવો શિડ્યુલ મૂકશું 2 દિવસ પહેલા, સૌથી પહેલી તને નોટિફિકેશન આવશે કે ભાઈ આ તારીખે આ સરનો આ વિષયનો આ ટોપિકનો લેક્ચર છે. નેક્સ્ટ, બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 4 ઉપાય, કોઈ પણ 4 તમને જે વ્યવસ્થિત યાદ રહે, ભલે સવાલ ગમે એટલો લાંબો હોય, કોઈ પણ 4 ઉપાય લખવાના છે. મહાઅન્નપૂર્ણા હોય, મનરેગા હોય, ગ્રામોદયથી ભારત ઉદય હોય, વોટેવર કોઈ પણ હોય. ગરીબી ઘટાડવાના ઉપાય, સરકારના 4 કાર્યક્રમ. ધનિક ભારતમાં ગરીબો વસે છે અને ગરીબી ઉદ્ભવના કારણો. મોસ્ટ આઈએમપી. ચાલો, વિદ્યાકુલની ટીમ આવશે તમારા શહેરમાં, પણ ફોર્મ ભરેલું હશે તો એક જ વાર ફોર્મ ભરવાનું છે, જેથી અમે તમને રૂબરૂ મળવા માટે આવી શકીએ. 21મો ચેપ્ટર, ભ્રષ્ટાચારને રોકવા માટેના ઉપાયો. મોસ્ટ આઈએમપી, સુગમ્ય ભારત માટે દિવ્યાંગો માટેની વિગત. આઈએમપી અને મોસ્ટ આઈએમપી. રાષ્ટ્ર અન્ન સલામતી કાયદો અને તેના હેતુ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે દિવ્યાંગોને મળતા લાભ. લાભ અને વિશિષ્ટ લાભ બંને અલગ છે, સ્કીપ નહીં કરતા લેક્ચરને. લાભ અને વિશિષ્ટ લાભ બંને અલગ છે. હું રાડું નાખીને કહું છું કે લાભ અને વિશિષ્ટ લાભ અલગ છે. પરીક્ષામાં ભૂલ કરીને નહીં આવતા, છતાં પણ દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે છે. લાભ 14 છે, ઓલા વિશિષ્ટ લાભમાં નાના છે, ભૂલતા નહીં. સ્ક્રીનશોટ પાડી લો. આ મેગા શોટ અને આ 1 શોટ. 15 તારીખે અર્થશાસ્ત્ર, આ ભૂગોળ આવી ગયું, અને આ ઇતિહાસ. એકવીસમો ચેપ્ટરમાં દિવ્યાંગને મળતા વિશિષ્ટ સવલત આવી ગઈ. ઓલી લાભ, ઓલા વિશિષ્ટ લાભ. બાળ શ્રમિકો વધુ છે એનું કારણ, અટકાવવાના ઉપાયો બાળ શ્રમિકોમાં, અને બાળકોને મળતા મુખ્ય અધિકારોની જોગવાઈ. બંધારણમાં આપેલા બાળકોના અધિકારો. આટલા સવાલ 21મા ચેપ્ટરના રહેશે. ઓકે, ચાલો, એક સરસ મજાની કોમેન્ટ કરી આપો. વિભાગ ડી ના આઈએમપી મળી ગયા તમારા માટે. ભવિષ્યવાણી, સૂર્યોદય, 1 શોટ, મેગા શોટ, વિભાગ વાઇઝ આઈએમપી, નકશો, ચિત્ર આધારિત બધું આવશે. તમે માંગ્યા, તમારી અપેક્ષા કરતા વધુ આપીશું. તમારા માટે રાત દિવસ એક કરીશું. બસ તમારા ગુણમાં વધારો થાય, અમારે સંખ્યામાં વધારો થાય, એટલું જ મહત્વનું છે. અને એક સરસ મજાની કોમેન્ટ કરી આપો कि गुजरात बोर्ड के हर बच्चे के दिल में रोल किसका? रोल विद्याकुल का. चलिए, तो આ સાથે આ લેક્ચર ને આપે છે વિરામ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. લેક્ચર તમને કેવો લાગ્યો છે? એક વિદ્યાર્થી એક કોમેન્ટ તો કરશે કે આજનો તમને વિભાગ ડી ના આઈએમપી ના પ્રશ્નો કેવા લાગ્યા છે. મારા માટે એક કોમેન્ટ તમારે કરવાની રહેશે. થેન્ક યુ વેરી મચ. બાય, ટેક કેર. હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ.